આજે આપણે એકદમ ટેસ્ટી ભીંડા અને ડુંગળીનું શાક બનાવવાના છીએ। આજે આપણે ભીંડા અને ડુંગળીનું શાક બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા ડુંગળી મેં આ રીતે કટ કરીને લઈ લીધી છે। ભીંડાને પણ આ રીતે કટ કરીને લઈ લીધા છે અને 1 ચમચી લસણને કટ કરીને લઈ લીધું છે। એક કઢાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય તે પછી આપણે જીરું એડ કરીશું, લસણ, તે પછી ડુંગળી એડ કરીશું, ડુંગળીને આપણે હલકી ચડવા દઈશું। ડુંગળી થોડી ચડી જાય એ પછી આપણે ભીંડા એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો। આ બધાને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે શાકને ચડવા દઈશું। શાકને આપણે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। તમે જોઈ શકો છો આપણું શાક ચડીને રેડી થઈ ગયું છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। એકદમ ટેસ્ટી ડુંગળી અને ભીંડાનું શાક આપણું રેડી થઈ ગયું છે।